એટલે જીવનને તમે વધારે ને વધારે સમજવાનું છે. તમે માનો કે ભૂલી જવા દ્વારા ઓલી વસ્તુને તો જોતા નથી, જે વસ્તુ અત્યારે હાલી રહી છે એને તો જોતા નથી. હવે ભૂલી જવું એટલે શું? એટલે ઈ તો તમને એક આશ્વાસન આપ્યું કે હાલો ભૂલી જાનો, પણ એને ભૂલી જવા માટે જ્ઞાનની જરૂર પડે, સમજની જરૂર પડે. આપણા સત્સંગની અંદર એમ કીધું છે ને, ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાન એટલે તમે એક મરચાનું ઝાડ વાવો, કારેલાનું વાવો, રીંગણા વાવો, તો એ રીંગણા એના જે ઓલા મૂળિયા હશે એ ખેંચશે કોને? જે પ્રકારે માનો કે મરચા છે તો મરચા તીખાસ ખેંચશે, તો એ તીખાસ ખેંચવાનું કામ મરચું જ કરે છે ને. હવે મરચું પૂછે છે કે મને તીખાસ કેમ? માનો કે એમ આપણી આજુબાજુ જે ઘટનાઓ, પ્રસંગો જે બને છે ને, એ પ્રસંગો એટલા માટે બને છે કે આપણી અંદર પડેલું છે એટલે એ બીજાને બોલાવે છે. આપણી અંદર રાગ પડેલો છે, દ્વેષ પડેલો છે, અહંકાર પડેલો છે, તો ઈ એને બોલે એટલે બીજી વ્યક્તિને નિમિત્ત બનાવે છે. પણ આપણા અણુ પરમાણુ એને આમંત્રણ આપ્યું, અને એ આમંત્રણ આપીને એ આપણને બતાવવા માંગે છે કે તમારી અંદર આ પડ્યું છે, કાઢવું છે કે રાખવું છે. એટલે આ બધી અન્ડરસ્ટેન્ડિંગ બહુ જોઈએ આની. ત્યાં સુધી તો શું બધા સમજણથી ચલાવતા હતા. હવે આ દીકરો ને વહુ ને બધા હવે જોડે રહેશું ત્યારે વધારે હા, વધારે ભલે ઈ સારા જ છે, એવું કઈ નથી. ના પણ એ તો વિચારો તો અલગ જ હોય. હા, વિચારો અલગ પડી જાય ને એટલે એના કારણે ના, એટલે વિચારો એમાં આપણે તો શું કરવાનું છે કે એના વિચારોને પેલા સમજવાના છે. એના વિચારો હોય ને એને સમજવાના છે. હવે એના વિચાર એક છે અને આપણો એક વિચાર છે, એમાં બેસ્ટ શું છે? એવું નહીં કે મારો વિચાર અથવા એનો વિચાર, એમ નહીં. તમે જો એમ્પ્ટી હશો, તમે હાજર રહેશો, તો તમને ખબર પડશે બેસ્ટ વસ્તુ આ છે. પછી એની હોઈ શકે, તમારી હોઈ શકે, એવું નહીં. પણ એમ કે તમને પેલા ખબર પડવી જોઈએ કે બેસ્ટ કયું છે. એટલે બધા હારે કોમ્યુનિકેશન કરવાનું અને આપણે અંદર જોવાનું કે બેસ્ટ હોય એ આપણે કરવું છે. એમ કે એની વાત ક્યારેક સાચી હોય તો આપણે એને સાચી કહેવી પડે, એને પ્રોત્સાહન આપવું પડે કે વાહ, આ વાત તો બહુ સરસ છે. ખાલી તમે વાહ કીધું ને એમ કીધું ને એટલે એને તમારા પ્રત્યે પોઝિટિવ ભાવ આવી, પછી એ આપણું સાંભળશે. જો તમે બધી ના પાડશો તો એ સાંભળશે નહીં. એ જે પણ કઈ કામ કરે છે, કાજ કરે છે, એને એપ્રિસિએશન કરો. વાહ, સરસ શાક બનાવ્યું, સરસ આ બનાવ્યું, વાહ, આ કપડાં પહેરવાની રીત તારી બહુ સરસ છે. ગમે તમને જે સારું લાગે, ખોટું નહીં, પાછું સાચું કહેવાય. એટલે આ તમે ખાલી વ્યક્ત કરશો ને એના દ્વારા જ તમારું બધું સાંભળવાનું તૈયાર થઈ જાય. એટલે એમાં અમુકનું આપણને સારી વસ્તુ છે. કોક આપણને ચેલેન્જ વાળું આવે ને તો જ આપણે કામ કરીએ. અત્યાર સુધી તો કોઈ ચેલેન્જ વાળું નહોતું. જેમ ઈ બધા કહેતા એમ હું કરતી હતી ને મારું હું કહું એમ ઈ બધા કરતા. ના, એટલે તમારી આગળ અન્ડરસ્ટેન્ડિંગ વધારે હોય ને તો જ તમે કામ કરી શકો. માનો કે તમારા આગ્રહ હોય એને એના આગ્રહ હોય તો કોન્ફ્લિક્ટ થવાનો. તમારી આગળ બેસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ હોય એને સમજવાની, એ શું કહેવા માંગે છે, એનો અર્થ શું છે, અને તમારી આગળ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો તમે એને સમજાવી શકો કે કેમ આ કેમ છે. જો આ કરીશ તો આનાથી આમ થશે, આમ થશે. હવે તારા ઉપર નિર્ણય કે હવે આપણે શું કરવું. તમે એને બતાવી દે રસ્તા કે આનાથી આમ થશે, આનાથી આમ થશે. આગ્રહ તમે ન રાખવાનો તો કામ થાય. તો જે કઈ સમજાવી સમજી જાય છે કે બરાબર મમ્મી તમે કહો છો બરાબર છે. ના, એમ કે ના એને કે બરાબર છે એમ નહીં. તને હજી એવું લાગતું હોય તો તું મને તું કર, મને એમ નહીં. બરાબર છે, માનો કે તને અંદર એમ લાગતું હોય કે હજી કંઈક તું પૂછી શકે એમ છો, તને હજી ક્વેશ્ચન અંદર છે, તમે એને સપ્રેસ ન કરો, દબાવો નહીં, પણ તમે ખોલો તો વધારે સારું રહે. ઝઘડો ન થાય, કાંઈ નહીં, શાંતિથી બધા હસતા ખેલતા હોય. પણ ક્યારેક એવી વાત થાય ને તો એમ થાય કે આ કઈ પરમાત્મા એ અંદરથી કાઢવા માટે આપણા વચ્ચે મૂક્યું. ના, એટલે આપણે કેવી રીતે કામ કરવું એ બતાવે. એટલે થોડુંક કટોકટી થાય ને તો જ આપણને ખબર પડે કે શું કામ કરવું. ક્યારેક આવી જાય કે કોઈ આવી રીતના સામે ના બોલ્યું હોય ને એવું થઈ જાય. પણ તમારે એમ સમજવાનું કે ઈ તમારું સોમાન છે, ઈ તમારી પર્સનાલિટીનો ભાગ છે. તો તમારે પર્સનાલિટી રાખવી છે
તમને દુઃખ થાય છે એનું કારણ શું? અત્યાર લગીન માન મળેલું છે. હા. હવે એક શબ્દ તમને જેટલી રીતે રાખેલા છે એ પ્રમાણમાં એક ઓલું થશે તો એક તમે શબ્દ મળશે, હા, હા, બરાબર છે. એટલે આપણે તો એના ઉપર કામ કરવાનું છે એમ. રડશું અને એને જસ્ટિફાઈ કરશું તો એને આ ભૂલ આપણી ભૂલ આપણે નહીં કાઢીએ. સુધારી લઈ શકે. એમાં શું થાય, આપણી આગળ સમજ ન હોય ને એની વાત સાચી હોય તો એને એ લોકોને લાગે કે તમે આ ખોટું કરો છો, માનો કે. પણ આપણે એની અન્ડરસ્ટેન્ડિંગ કરી શકીએ. આપણે આપણી વિચારને છોડીને થોડી વાર માટે એ શું કહેવા માંગે છે એને પેલા બરાબર સાંભળો. તમે એને બરાબર સાંભળશો તો જવાબ તમે બરાબર થઈ શકે. હા, તમારો આગ્રહ છોડી એને સાંભળવાનો છે કે કેટલા અંશે ઈ વ્યાજબી છે. એની અંદર એક વ્યક્તિ આપણને કીધું અને આપણને દુઃખ થયું, બરાબર. તો આ દુઃખ થયું ત્યારે તમને યાદ રહેવું જોઈએ કે આ અહંકારનું ફંક્શન છે અને મારે કામ કરવું છે કે નથી કરવું, આના ઉપર જ કામ કરવાનું છે. કોઈ બહારના લોકો શબ્દ કંઈક બોલે છે અને મને દુઃખ લાગે છે તો મારે હંમેશા દુઃખી રહેવા માટે બીજાના શબ્દો સાંભળીશ ને મારે હંમેશા સુખી દુઃખી એના દ્વારા જ રહેવું છે કે મારે કામ કરવું છે અહંકાર ઉપર. તો એ અહંકાર ઉપર કામ કરવું છે એવું તમારે અંદર ભાવના થશે ને તો તમે એના ઉપર કામ કરી શકો. અહંકાર ઉપર કામ કરવા માટે થોડુંક સ્થિર પ્રેઝન્ટ ના એટલે પ્રેઝન્ટ વધારે તમે હંમેશા સ્મૃતિમાં ન રહ્યો. હા, હા. જેટલું પ્રેઝન્ટ બને ને આખો દિવસ પ્રેઝન્ટ 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 પ્રેઝન્ટની અંદર એટલું બધું એમ્પ્ટીનેસ છે ને એના બધી ખબર પડી જાય. કે અહંકાર અને 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 એટલે બધી વસ્તુ એને ક્લિયર કટ રીતે દેખાઈ જાય. હા, પણ તમારે થોડીક મહેનત આખો દિવસ કરવી પડે. પ્રેઝન્ટ એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એની અંદર તમારી એટલે આત્માની હાજરી છે અને આત્માની હાજરી છે ને ખબર બહુ વધારે પડે. એટલે એને શું કરવું શું ન કરવું એ બધી ખબર પડે. પણ સ્મૃતિને તમે હાજર કરો ને એટલે એને કઈ નહીં ખબર. અને કસોટી જ્યારે શરૂ થાય ને ત્યારે જ તમારે સમજવાનું કે ભગવાન હવે આપણા ઉપર ખુશ છે. બાકી અનુકૂળતા હોય ત્યારે તમારે સમજવાનું પ્રભુ નાખુશ છે, પ્રભુ હજી મને મળવા માંગતા નથી. પણ જ્યારે વધારે વિપત્તિ આપે ને ત્યારે સમજવું કે હવે આપણું ચાલુ થયો છે રસ્તો. એના એ સમજો કેટલી વાર પ્રસંગો બન્યા હોય જ્યાં આપણને કોઈએ ડિસરિસ્પેક્ટફુલી વાત કરી હોય અથવા જસ્ટ આપણે જેમ ધાર્યું એ રીતે ન વર્ત્યું હોય હા હા તો આપણને ત્યારે ઘણું મગજમાં ઓલું જે ચાલુ હોય ચાલુ થયું હોય. પણ હમણાં એવું ઓબ્ઝર્વેશનમાં આવે કે ઈ કેવો અહંકારને ચોટ લાગી અને આ જો કેવો અહંકાર તો કેવો અંદરથી મનને કેવું અંદરનું વાતાવરણ કેવું ખરાબ કરી નાખે છે. એટલે ત્યારના ને હમણાંની પરિસ્થિતિમાં લાગે કે હમણાં થોડુંક શાયદ અહંકાર ઉપર કામ કરવા માટે થોડીક વધારે દ્રષ્ટિ એના ઉપર જાય. ગાજુ કેવો અહંકાર ને બરાબર. દાજી ગયો અહંકાર. બરાબર. એટલે આપણે એવા મોમેન્ટમાં ના એટલે કોઈ અપમાન કરે છે, કોઈ આપણને ગમતું નથી એવો વ્યવહાર કરે છે ત્યારે સાવધાની થઈ જાવ. મારે આના ઉપર કામ કરવાનું છે. એ લોકો જે બોલ્યા એ બોલ્યા, મારે તો આના ઉપર કામ કરીને જ, બાકી તો આધ્યાત્મનો અર્થ જ શું થયો? ઈ ક્ષણે આપણે કેન્દ્રમાં આવવાની જરૂર છે ને જસ્ટ ઓબ્ઝર્વ કરવાની જરૂર છે કે કેવું ને તમે પ્રેઝન્ટ જેમ રહેશો ને એટલે પ્રેઝન્ટ છે એ તમને ઇફેક્ટ બતાવશે. એક વ્યક્તિ ગમે એવું બોલ્યો તો ગમે એવું બોલ્યો એટલે અંદર એટલો ક્રોધ આવશે, અંદર કંઈક બબડાટ થશે, અંદર એમ થયું કે આને આ જવાબ દઈ દીધો હોત તો સારું હતું, આમ કરી નાખી દીધું તો સારું હતું. એ બધી વસ્તુને સાંભળવાની છે, એની હારે વહેવાનું નથી. એટલે એ જગ્યા છે કે જ્યાં તમે સાધના કરી શકશો. આ જગ્યાએ તમે દુઃખી થઈ ગયા તો તમે કામ નહીં કરી શકો. દુઃખી થાય એનો વાંધો નહીં, કામ કરવા માટેની તત્પરતા જોશે. એટલે તમારે હવે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. ધ્યાન તો બરાબર, હવે તમારી અન્ડરસ્ટેન્ડિંગ, આ પ્રસંગો કેમ બને છે, આ બધા લોકો આવી રીતે વ્યવહાર કેમ કરે છે, એટલે કુદરતનો કાનૂન તમે જેમ જેમ સમજતા જશો ને એમ તમને ખ્યાલ આવશે કે આ પ્રસંગ આની રીતે બન્યો, આ પ્રસંગ આવી રીતે બને છે. માનો કે તમારી અંદર ખબર નહોતી કે ઈગો છે, તો હવે એને એક શબ્દ થોડોક જોરથી ઉચ્ચારણ કર્યો, તમે સાંભળેલો નથી, તમારો ઈગો ગવાઈ ગયો. પછી તમે જેવું આ બનાવ બન્યો એ ભેગું જ તમે કામ કરવા કેટલા તત્પર થયા, સાક્ષી રહેવા, સેપરેશન કરવા માટે તમે કેટલો પ્રયાસ કર્યો. આ તમારી આધ્યાત્મિકતા છે. બાકી તમે માનો કે ત્યારે કામ ન કર્યું, રડી લીધું, બધું કરી લીધું, તમને યાદ જ ન આવ્યું તો આધ્યાત્મ ચાલુ નહીં થાય.
એટલે આ એક વાત યાદ રાખજો કે તમારી સેપરેશન આપણે જે વાત કરી છે ને જુદા થવાની એ જુદા થવાની પ્રેક્ટિસ કરી હોય તો અહીંયા કામ લાગશે, નકર કામ નહીં લાગે. પકવું પડશે ત્યારે. હા, તો ઈ જ તપ છે. ઈ ભૂતકાળના વેલ્યુ, તમારા ઈગોના ભૂતકાળના વેલ્યુ કે હું મહત્વની છું, એટલે તમને જે તમારા વિશે ભાવના હોય એ અત્યારે ટ્રાય કરશે અને તમારું જ્ઞાન દ્રષ્ટિ એની સામે ઊભા રહેવાની આ તપ છે. જ્ઞાન દ્રષ્ટિ સેપરેશન કરવું, એ જે બબડાટ કરે છે એને સાંભળવો અને ક્યારેક ન પહોંચી ગઈ તો પ્રાર્થના કરવી, આ બધી વસ્તુ એમાં એનો ભાગ છે. ઈ સમયે કઈક જવાબ આપી દેવાનું આપણને લાગે કે તો ઈ અત્યારે પોઝ કર એટલે સ્ટોપ કરવાની જરૂર છે. હા, એટલે અંદર કામ કરવું હોય તો આ તો એક ભગવાને તક આપી એમ કે આ પ્રસંગ ન બન્યો હોત તો મારા અંતઃકરણની સ્થિતિ આટલી બગડી ન જાય. તો આ બગડ્યું છે તો હવે આપણે તો એને કઈ હરખું તો કરવું જ પડશે. એટલે જ્ઞાન દ્રષ્ટિ આ જગ્યાએ જ જોઈ. જો આ જગ્યાએ જ્ઞાન દ્રષ્ટિ ના આવી, તમારું સેપરેશન ન આવ્યું, તમારી જુદાઈ ન આવી, તમે જુદા છો એવું સમજ ન આવી તો કામ નહીં આવે. પણ વ્યવહારિક રીતે ક્યારે એવું થાય કે આપણે સમજો કઈક જવાબ ન આપીએ સામેવાળો ના, વ્યવહારિક રીતે તમે જવાબ આપો ન આપો એ મહત્વનું નથી. એટલે આપો તો વાંધો નથી, ન આપો તો એટલે વ્યવહારિક રીતે તમને સમજ હોય તમે મને કયો અને કહેવા દ્વારા જો કઈ સંઘર્ષ ન થતો હોય તો કહી દેવાનું. પણ મહત્વની વસ્તુ કેવું ન કેવું એ નથી. મહત્વની વસ્તુ આપણે અંદર કામ કરવાનું છે ને કામ કરી રહ્યા છીએ કે નહીં અત્યારે જ. બને કે તમને આ પ્રશ્ન થયો એટલે આ લોકો રહેવા આવ્યા, માનો કે એટલે તમને એટલે ઓમ તમે જ્ઞાનવાળા લોકો સાથે બેઠક ઉઠક ન કરતા હોય ને તો ઓમ અન્ડરસ્ટેન્ડિંગ એટલી બધી ફાસ્ટ ન આવે, એટલી બધી ફાસ્ટ ન આવે. સત્સંગ સાંભળો છો મારા? એનું મનન કરવાનું, ખાલી સાંભળો નહીં, પછી મનન કરો કે આ શું કહેવા માંગે છે. સાંભળવાનું એટલા માટે છે કે આપણે પ્રયોગમાં કેવી રીતે લઈ આવશું. સાંભળવાનું એવું છે કે આપણે પ્રયોગમાં આપણી વિપરીત સંજોગો થશે, કોઈ ચેલેન્જ થશે તો આપણે એને આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરશું, એના માટે આપણે સાંભળીએ. એટલે સાંભળો 4, 5, 6 વખત તો વધારે તમને સમજ. એક વખત સાંભળવાથી કઈ ના ખબર. સંસારમાં જેમ છે એમ જ રહે. એટલે તમે સાંભળતા હો ત્યારે એક પોઈન્ટ જુઓ કે આ કયો પોઈન્ટ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં તમારે ખરેખર ત્યાં પોઝ કરવો જોઈએ કે આ વાત છે એ મારા જીવનની અંદર ઉપયોગી થવાની છે. તો આ વાતને એક નોંધ તમારા અંદરના સાઈડમાં કરો કે તમે નોટ કરી નાખો કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ મને કામ આવશે. એ ટાઈપ ધ્યાનથી અત્યારે તમે જે ધ્યાન કરો એને દરસ શાંતિ આવે, આનંદ આવે, પણ જ્યારે પ્રસંગ બને ને ત્યારે એ કાંઈ કામ ન આવે. આ કોઈ વસ્તુ કામ ન આવે. અંદર તમે પ્રેક્ટિસ કરેલી હોય હાજરીની ઈ કામ લાગે, બાકી આ ધ્યાન કામ ન લાગે. એટલે તમને શાંતિ આપે, આનંદ આપે, એને લીધે તમને અંદર ખુશી થાય, પણ કામ કરવા માટે તો તમારી અંદર દ્રષ્ટા જ હશે. કામ જ નથી થતું, બાકી બધું વ્યવસ્થિત થાય છે. જ્યારે પ્રસંગો બને ત્યારે કામ નથી. એટલે ભગવાનને તમારી પ્રાર્થના પહોંચી ગઈ છે તો એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત, મારો આવે નહીં અંત રે. કાયા સાથે ન કઈ લાગતું, કાયા સાથે ન કઈ લાગતું. મને ભજે મોટા સંત, મને ભજે મોટા સંત રે. આજે તે મને ઓળખ્યું, આજે તે મને ઓળખ્યું. સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે. દેહ આવે ને જાય, દેહ આવે ને જાય રે. નામ કે રૂપ તણી કલ્પના, નામ કે રૂપ તણી કલ્પના. કદી મારા માન થાય, કદી મારા માન થાય રે. આજે તે મને ઓળખ્યો,
આજ તેને મને ઓળખ્યો એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત મારો આવે નહીં અંત રે આજ તે મને ઓળખ્યો આજ તે મને ઓળખ્યો અંધારું જાય ના ઉલેચતા રે ભલે કોટી યુગ જાય ભલે કોટી યુગ જાય રે રાહ જોવા નવું રહે રાહ જોવાય નવું રહે જ્યારે દીવલડો થાય રે આજ તે મને ઓળખ્યો આજ તે મને ઓળખ્યો એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત મારો આવે નહીં અંત રે આજ તે મને ઓળખ્યો આજ તે મને ઓળખ્યો મને ભજે મોટા સંત મને ભજે મોટા સંત રે આજ તે મને ઓળખ્યો આ છે દયા ગુરુદેવની રે જેણે આપ્યું બ્રહ્મ જ્ઞાન રે શંકર સમાધિમાં લીન છે શંકર સમાધિમાં લીન છે લાગ્યું આત્માનું તાન રે આજ તે મને ઓળખ્યો આજ તે મને ઓળખ્યો અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત મારો આવે નહીં અંત રે નામ કે રૂપ તણી કલ્પના નામ કે રૂપ તણી કલ્પના કદી મારા માન થાય કદી મારા માન થાય રે આજ તે મને ઓળખ્યો